જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ચેનલ પૂનમ વાયડા 5032 ઓન યુટ્યુબ. હવે અગાઉ જે વિડીયો મૂકેલો એમાં મેં ભાષા વિશે સમજૂતી આપેલી હતી કે ભાષા 4 પ્રકારની છે, જેમાંથી આપણે સંસ્કૃત ભાષા ધોરણ 10ની આખી ટેક્સ્ટ બુક મૂકવાની છે અહીંયા. તો ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર નંબર 1 સ વદધ્વમ એ શીખવાનું છે. તો પહેલા ચેપ્ટરની અંદર જે કંઈ શીખવવામાં આવશે એ પહેલાં તો શીર્ષકથી જ શરૂઆત કરશું. સ વદધ્વમ, સાથે મળીને બોલો. સ એટલે સાથે, વદ એટલે બોલવું અને ધ્વમ એટલે બોલીએ, સાથે મળીને બોલીએ. આવું કંઈક શીર્ષક છે. જે શીર્ષક હેઠળ 4 વેદના મંત્રો દ્વારા અલગ અલગ શીખ આપવામાં આવી છે. એમાં સૌથી પહેલું છે ઋગ્વેદ, બીજું છે યજુર્વેદ, ત્રીજું છે સામવેદ અને ચોથું છે અથર્વવેદ. આ 4 વેદ આપણે બધા જ જાણીએ છીએ કે વેદો, ઉપનિષદો, પુરાણો એ આપણી હિન્દી સંસ્કૃતિની આગવી ઓળખ છે. એમાંથી આ 4 વેદમાંથી એક શ્લોક લઈ અને આપણને જીવન ઉપયોગી માહિતી આપવામાં આવી છે. એમાં સૌથી પહેલાં વેદની વિચારધારાઓને આગળ ધપાવવા પ્રાર્થનામાંથી પ્રેરણા લઈ અને વિદ્વાનોએ જુદા જુદા લૌકિક છંદોની રચના કરી છે. આ રચના અનુસાર પ્રાણી માત્રના કલ્યાણની કામનાથી આ શ્લોક અહીંયા આપણને આપવામાં આવ્યા છે. તો અહીંયા પહેલો જે શ્લોક છે એ ઋગ્વેદના મંત્રમાંથી લેવામાં આવ્યો છે. એમાં આપણે મંગલાચરણ કર્યું છે. કોઈ પણ ગ્રંથ જ્યારે વંચાય એમાં સર્વપ્રથમ મંગલાચરણ થાય. કોઈ ભાગવત આચાર્ય ભાગવત વાંચે ત્યારે એ સર્વપ્રથમ મંગલાચરણથી શરૂઆત કરે. એટલે પહેલા શ્લોકની અંદર મંગલાચરણથી શરૂઆત કરી છે. ઋગ્વેદનો શ્લોક છે, સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ આપતો શ્લોક છે અને મંગલાચરણની પરંપરાને અનુસરી અને પહેલો શ્લોક આપવામાં આવ્યો છે. હવે શ્લોકનું પહેલાં ઉચ્ચારણ કરશું. સ ગચ્છધ્વ, સ વદધ્વ, સ વો માનાસી જાનતામ, સ ગચ્છધ્વમ, સ ગચ્છધ્વમ, સ વદધ્વમ, સ વો માનાસી જાનતામ. સ ગચ્છધ્વમ એટલે સાથે ચાલો, ગચ્છ એટલે જવું અથવા ચાલવું, ગચ્છ એટલે જવું અથવા ચાલવું, સ એટલે સાથે, જે આપણે શીર્ષકમાં જોયું, સાથે ચાલો. સ વદધ્વમ, સાથે બોલો, સાથે ચાલો, સાથે બોલો. વો માનાસી જાનતામ, અને એક સરખા બની અને લોકોના મન અને હૃદયને જાણીએ. એક સરખા, માનાસી એટલે મન અને હૃદય, જાનતામ જાણીએ. એક સરખા બની લોકોના મન અને હૃદયને જાણીએ. સ ગચ્છધ્વમ, સ વદધ્વમ, સ વો માનાસી જાનતામ એટલે સાથે ચાલો, સાથે બોલો અને એક સરખા બની લોકોના મન અને હૃદયને જાણો. કેવી રીતે? તો દેવા ભાગ યથા પૂર્વે, દેવા ભાગ યથા પૂર્વે, દેવોને યજ્ઞના ભાગે સા જાનાનામ ઉપાસતે, અગાઉ સારી રીતે સેવે છે. દેવોને જે યજ્ઞમાંથી યથા એટલે કે ભાગ પ્રાપ્ત થયો છે તે સારી રીતે સેવે છે, તેને તે સારી રીતે સેવે છે. જેમ બધા જ દેવો યજ્ઞમાં મળતા પોતાના ભાગને સારી રીતે સેવે છે, તેમ આપણે પણ સાથે ચાલી, સાથે બોલી, મન અને હૃદયથી એકસરખા બનીને આગળ વધીએ એવું કહેવામાં આવ્યું છે. પૂર્વે એટલે અગાઉ. જેમ અગાઉ દેવોને યજ્ઞમાંથી જે ભાગ મળતો તેને તે સારી રીતે સેવતા, એવી જ રીતે આપણે એકસરખા બની લોકોના મન અને હૃદયને જાણીએ. કેવી રીતે? તો કે સાથે ચાલીને અને સાથે બોલીને.
તો આખો શ્લોક છે સ ગચ્છધ્વમ સ્વ વદધ્વમ સ વો માનાસી જાનતામ દેવા ભાગ યથા પૂર્વે સ જાનાના ઉપાસતે ઋગ્વેદમાંથી. તો સાથે ચાલો, સાથે બોલો, એક સરખા બની લોકોના મન અને હૃદયને જાણો. જેમ અગાઉ દેવો પોતાના ભાગને યજ્ઞમાંથી મળતા પોતાના ભાગને સારી રીતે સેવતા અને એમાં જ ખુશ રહેતા, એવી જ રીતે આપણે પણ એકબીજાની સાથે રહી મન અને હૃદયથી એકબીજાની સાથે રહીએ એવું કહેવામાં આવ્યું છે. આજના વિડીયોમાં અહીંયા સુધી જ રાખશું. પહેલા શ્લોકનું સંસ્કૃત અને ગુજરાતી ભાષાંતર આજે અહીંયા સમજાવવામાં આવ્યું. તો આવા બીજા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પૂનમ વાયડા 5032 ઓન યુટ્યુબ. જય દ્વારકાધીશ.